નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે ગૌપાલન માટે જાણીતા રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે એક હચમચાવી નાખનારી ઘટના બની છે। તો મિત્રો, અહીં આવેલી એક ગૌશાળામાં કથિત રીતે ફૂડ પોઈઝનિંગ એટલે કે ખોરાકી ઝેરની અસર થતાં છેલ્લા 2 દિવસમાં 80 જેટલી ગાયોના કરુણ મોત નીપજ્યા છે। જો કે મિત્રો, આ ઘટનાની ગંભીરતાને જોઈને રાજકોટ જિલ્લા કલેક્ટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। જી હા મિત્રો, તો તમને વધુમાં વિગતવાર જણાવીએ કે બીજી તરફ માલધારી અગ્રણીઓએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા તટસ્થ તપાસની માંગ કરી છે। તો તંત્ર દ્વારા નિષ્ણાત તબીબોની ટીમને સારવાર માટે ખડકી દેવામાં આવી છે। જો કે રાજકોટ જિલ્લો હંમેશા પશુ સંરક્ષણ અને જીવદયા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે, પરંતુ કોટડા સાંગાણી પંથકના સાંઢવાયા ગામમાં આવેલી ગૌશાળા માટે શુક્રવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો। જી હા મિત્રો, તો આ ગૌશાળામાં અંદાજે 400 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી અચાનક ગાયોની તબિયત લથડવાથી શરૂઆત થઈ હતી અને જોતજોતામાં એક પછી એક એમ કુલ 80 જેટલી ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી વ્યાપી છે। તો મિત્રો, ગૌવંશના આવા અકાળે મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।